હેલો ફ્રેન્ડ્સ, મૈતુસ કિચનમાં સ્વાગત છે તમારું. આજે આપણે તાંદળજાની ભાજીનો ઉપયોગ કરીને થેપલા બનાવવાના છીએ. ટ્રેડિશનલી તો આપણા બધાના ઘરે મેથીના થેપલા બનતા જ હોય છે, પણ આજે એક નવા જ ટ્વિસ્ટ સાથે આપણે તાંદળજાની ભાજીનો ઉપયોગ કરીને થેપલા બનાવતા શીખીએ. આ થેપલા મેથીના થેપલા કરતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. અને સૌથી પહેલાં આપણે થેપલાના બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તમે જોઈ શકો છો અહીંયા આપણે એક આખી એવી તાંદળજાની ભાજીનો ઉપયોગ કરવાના છીએ. અને સૌથી પહેલાં આપણે બધા જ એના પાંદડા લઈ લઈએ. ડાળીનો ઉપયોગ આપણે આમાં ખૂબ જ ઓછો કરવાનો છે, કારણ કે જો ડાળીનો ઉપયોગ વધારે કરીશું તો થેપલા વણતી વખતે સારી રીતે નહીં વણાય અને ફાટી જશે. તો અહીંયા આપણા બધા જ પાંદડા લઈને રેડી છે. તમે જોઈ શકો છો આપણી ભાજીની ક્વોન્ટિટી ખાસી એવી છે, કારણ કે વધારે ભાજીનો ઉપયોગ કરવાથી થેપલા પોચા પણ બને છે અને ટેસ્ટી પણ એટલા જ બને છે. હવે આપણે એને ઝીણી ઝીણી સુધારી લઈએ. ઝીણી સુધારવાના પાછળ પણ એ જ રીઝન છે કે થેપલા સરસ રીતે વણાઈ જાય. હવે આપણે બધી જ ભાજી સ્વચ્છ પાણીમાં ધોઈ લઈએ એક વખત અને એને નિતારવા માટે એક જાળીવાળા વાસણમાં મૂકી દઈએ. અહીંયા આપણી ભાજી એક સાઈડ મૂકી દીધી છે આપણે, અને બીજી તરફ આપણે થેપલા બનાવવાની તૈયારી શરૂ કરીએ. સૌથી પહેલાં દસ્તામાં આપણે 5 થી 7 નંગ લીલા મરચાં અને 8 થી 10 નંગ જેટલી લસણની કળી લઈને આપણે એની પેસ્ટ બનાવી લઈએ. અધકચરી પેસ્ટ બનાવવાની છે અહીંયા આપણે. હવે આપણે લોટ બનાવવાની તૈયારી કરીએ. તમે જોઈ શકો છો સૌથી પહેલાં આપણે 2 કપ જેટલો ઘઉંનો લોટ અહીંયા લઈ લીધો છે. હવે આપણે એમાં 1 કપ જેટલો બાજરીનો લોટ નાખીશું. જો તમે આ માપ ફોલો કરશો તો થેપલા તમારા ખૂબ જ પોચા અને સ્વાદિષ્ટ બનશે. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈએ. અને અડધી ચમચી જેટલો અહીંયા આપણે અજમો લઈ લીધો છે. અજમો નાખવાથી થેપલા આપણને પેટમાં ભારે નહીં પડે, એટલે અહીંયા આપણે અડધી ચમચી અજમો લઈ લીધો છે. બનાવેલી લસણ અને મરચાંની પેસ્ટ આપણે લઈશું 1 ટેબલ સ્પૂન જેટલી. હવે બધા જ આપણા રૂટીન મસાલા આપણે કરી દઈએ. સૌથી પહેલાં આપણે લાલ મરચું લઈશું 1 ટીસ્પૂન જેટલું. જો તમારે સ્પાઇસી થેપલા જોઈતા હોય તો મરચાંનું પ્રમાણ વધારી શકો છો. અડધી ટીસ્પૂન જેટલી આપણે હળદર ઉમેરી દઈએ એમાં, જેથી થેપલાને ખૂબ જ સુંદર એવો યલો કલર આવી જાય. આપણે બધા જ ખાટા અને ગળ્યા ટેસ્ટથી ટેવાયેલા છીએ, જેથી આપણે આમાં દળેલી સાકરનો ઉપયોગ કરવાના છીએ. અહીંયા અડધી ટીસ્પૂન જેટલી આપણે દળેલી સાકર લઈ લીધી છે. જો તમારી પાસે દળેલી સાકર અવેલેબલ ના હોય તો તમે અડધી ચમચી આખી સાકર પણ આમાં ઉમેરી શકો છો. હવે આપણે એમાં લીંબુનો રસ નાખીશું. એક આખા લીંબુનો રસ આપણે આમાં ઉપયોગ કરીશું, જેથી ખાટો ગળ્યો ટેસ્ટ બેલેન્સ થઈ જાય આપણા થેપલાના લોટમાં. અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલા તલ લઈ લીધા છે. જો તમને તલનો ટેસ્ટ ખૂબ જ ભાવતો હોય થેપલામાં તો તમે તલનો ઉપયોગ વધારે પણ કરી શકો છો. આપણા ઓલમોસ્ટ મસાલા બધા થઈ ગયા છે. એક વખત આપણે બધું મિક્સ કરી લઈએ લોટમાં, અને હવે આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે તાંદળજાની ભાજી ઉમેરીએ. તમે જોઈ શકો છો અહીંયા હું તાંદળજાની ભાજીને મસળીને લઈ રહી છું,
જેથી ભાજીનો સારો એવો ટેસ્ટ લોટમાં આવી જાય. આપણે બધી જ ભાજી એમાં ઉમેરી લઈએ એકસાથે અને પછી જ લોટને મિક્સ કરીશું. લોટને પ્રોપર આપણે મિક્સ કરી દઈએ જેથી ભાજી બધી મિક્સ થઈ જાય લોટમાં. હવે આપણે એમાં મોયણ માટે તેલ નાખીએ. 5 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે. થેપલાના લોટમાં મોયણ નાખવું ખૂબ જ જરૂરી છે. એનાથી જ થેપલા આપણા ખૂબ જ પોચા બનશે. પ્રોપર આપણે એને મસળી લઈએ જેથી તેલના ગાંઠા ના રહી જાય અને તેલ બધા જ લોટમાં આવી જાય. આપણું અહીંયા લોટ અને તેલ બધા મસાલા સાથે મિક્સ થઈ ગયું છે. હવે આપણે પાણીના મદદથી લોટ બાંધી લઈએ. બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એવો લોટ આપણો રેડી છે. આપણે એને 15થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી લોટ સરસ પલળી જાય અને થેપલા ખૂબ જ સરસ બને. પંદર મિનિટ રેસ્ટ આપ્યા પછી આપણો લોટ રેડી છે. હવે આપણે ગેસ પર તવો મૂકી દઈએ ગરમ કરવા માટે અને થેપલા વણી લઈએ. અહીંયા હું અટામણનો ઉપયોગ કર્યા વગર થેપલા વણું છું, પણ જો તમને એમ ના ફાવતું હોય તો તમે અટામણનો ઉપયોગ કરી શકો છો. અહીંયા આપણે મીડિયમ સાઇઝના થેપલા વણી લઈએ. હવે આપણે એને શેકી લઈશું. આપણે થેપલામાં ચારે બાજુ તેલ ઉમેરીને થેપલું સરસ એવું શેકી લેવાનું છે. તમે જોઈ શકો છો થેપલું શેકાઈને આપણું રેડી છે. ખૂબ જ સરસ કલર એને આવી ગયો છે, ગોલ્ડન કલર. તો ફાઇનલી આપણા થેપલા બનીને રેડી છે. આ થેપલા અહીંયા આપણે ડ્રાય કોકોનટ ચટણી જોડે સર્વ કર્યા છે. આ ડ્રાય કોકોનટ ચટણીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે. તમે એને એકવાર જરૂરથી ચેક કરજો. સાથે સાથે આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઇકનું બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. જો તમારી થેપલા અને પરાઠાની રેસીપીમાં વેરિએશન જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીનો વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે.